નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત લંપટ બાવો વિરુદ્ધ કલેક્ટર કચેરીમાં વિરોધ। બાવા હરજીવન ભાનુસ્વામી નવતન સ્વામી ભાગવત પ્રસાદ સાધુનો વિરોધ। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહાર કઢાવવાને લઈ વિરોધ। મૂળ સિદ્ધાંતોના વિરોધમાં કરે છે કૃત્ય। આવા લંપટ બાવાને બહાર કાઢવા હરિભક્તોની માંગ। આવા બાવા સ્ત્રીઓ સાથે કામ કરી કામલીલા શ્રુતિ વિરુદ્ધનું કૃત્ય નકલી નોટો છાપે છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારી સંપ્રદાયની શુદ્ધિકરણ માટે અમારે આવા સાધુ જોઈતા નથી। સ્વામિનારાયણ સંપ્રદાય મને કાંઈ શું થયું એટલે ન કરવાના જે નિયમો એ પ્રમાણે સંતો રહેતા નથી, એટલા માટે અમારે આવા સાધુ જોઈતા નથી। આવા લંપટ સાધુને હાકી કાઢવા માટે અમારા બધા હાજર થયા છે અને કોઈ શાંતિથી ભજન નથી કરી શકતા, કારણ કે આ લોકો ગરીબ ગયેલા અને કાઢ્યા પેલા બિચારા કેમ ભજન કરે? આ બધાની લાગણી દુભાઈ છે। લાગણી આ લાખોની કોપટી કરીને બેસી ગયા, એને ભજન કરવાનું હોય, એને બદલે કરોડો લઈ લઈને બેસી ગયા, એને રૂપિયો રાખવાનો ન હોય। એ ભગવાનની આજ્ઞા છે, આજ્ઞા વિરુદ્ધ હાલે છે। આવા રાવણ થઈને બેઠેલા બધાને કાઢે તી કાઢે ભક્તિ અને શાંતિથી બિચારા ભક્તિ કરી શકે। હાસા સાધુ હતા ને આની વારે દુભાઈ છે। અને હસુભાઈ વાઘાણી સુરત। અરે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સાધુ વંટી ગયા છે, ખરાબ ધંધા સાસવારે કરતા હોય, એની વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એને એ વંટી ગયો છે એટલે એને તો અમારે પકડીને ધોળા પહેરાવવાના છે, એને રોડે ચડાવવાના છે, ઘરે મોકલવાના છે। ઘરે જાય દરિયામાં પડે અમને કોઈ મતલબ નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાય નીકળી જાય બસ। અરે આ બાવા બગડી ગયેલા હોય એની વાહે પડવા માટે સમિતિ કરવી જ પડે ને, અમારે બધાને નીચે જોઈ જવું, તમે બધા હરિભક્તો છીએ। અરે સમિતિની અંદર સનાતન ધર્મના બધા સનાતન ધર્મ કહેવાય। આ સમિતિ કે સનાતન ધર્મને બસાવવાના ખરાબ કામ કરતો એની પાછળ પડવું જ પડે, કોઈ પણ હોય। 70% બાગર બિલ્લા છે। ઓકે, અર્જુનભાઈ સુહાગિયા। અમે અત્યારે જે આ સંપ્રદાયની અંદર આ બાવાઓ સાધુઓ જે લંપટ સાધુઓ જે કૃત્ય કરી રહ્યા છે બધા એના વિરોધમાં અમે સરકાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છીએ। અને અમારી જે સ્કીમ છે 1973માં પાસ થયેલી વહીવટી સ્કીમ ગુજરાત હાઈકોર્ટે પાસ કરેલી, એનો સંપૂર્ણ અમલ થાય એ અમલ કરાવવા માટે અમે સરકારને મધ્યસ્થી થવા માટે અમે આ કલેક્ટર આવેદનપત્ર અપાવ્યા છીએ। આ સ્વામિનારાયણ સંપ્રદાય ગઢડા છે, જુનાગઢ, વડતાલ, બધા સંસ્થા લક્ષ્મીદેવ ગાદી અંતર્ગત જે દીક્ષિત સાધુઓ છે એ બધા જે છે એને માટે અમે અહીંયા આવ્યા છીએ। સંસ્થાઓ જૂની છે પણ આ ભગવાન હિસાબે જે ભગવા પહેર્યા સાધુ પર બધા વિશ્વાસ રાખ્યો છે। વિશ્વાસ રાખ્યો એટલે આ જ્યારે બહાર આવ્યું બધું ત્યારે હરિભક્તોને જાણ થઈ, આ તો હળા બગડ્યા છે બધા, એટલે જાગૃત થઈને બધા એક થઈને અમે અહીંયા આવ્યા છીએ બધા હરિભક્તો।